Hello, myself Bhavika Patel, lecturer in Computer Department from Vallabhudhi Polytechnic. Now today's topic is structure or components of DBMS from database management subject. Now in this we will study about the whole architecture. હાઉ ડેટા ઇઝ ફ્લો, ડેટા કઈ રીતે ફ્લો થાય છે, કઈ રીતે સ્ટોર થાય છે ડેટાબેઝમાં, એ બધું ડાયાગ્રામેટિક ફોર્મમાં આપણે જોશું. હવે ડીબીએમએસ સોફ્ટવેર, હવે ડેટાબેઝની ડેફિનેશન આપણે જોઈ ગયા છે. હવે પ્રેક્ટિકલી આપણે જે સ્ટ્રક્ચર જોવાના છે તો એના બેસિસ પર આપણે શું કહી શકીએ, તો ડીબીએમએસ સોફ્ટવેર એ અલગ અલગ મોડ્યુલમાં વેચવામાં આવેલું છે. બરાબર, એક સોફ્ટવેર છે જે અલગ અલગ મોડ્યુલ્સમાં વેચવામાં આવેલું છે. દરેક મોડ્યુલ કે કમ્પોનન્ટ અલગ અલગ ઓપરેશન પરફોર્મ કરવા અસાઇન કરેલું છે. હવે બેઝિક સ્ટ્રક્ચર, જે બેઝિક સ્ટ્રક્ચર છે તો એની જે સર્વિસીસ છે એ સર્વિસ પ્રોવાઈડ કરવા ડીબીએમએસના અમુક ફંક્શન ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સપોર્ટ થાય છે, અને એટલે ડીબીએમએસનું બંધારણ કરવામાં આવ્યું છે. આ ફિઝિકલ ડેટા એન્ડ સિસ્ટમ કેટેલોગ જે આપણે ડેફિનેશનમાં જોઈ ગયા છે, તો એ ફિઝિકલ ડિસ્ક પર સ્ટોર થાય છે. ડિસ્ક પર જે ઇન્ફોર્મેશન એક્સેસ થાય એ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પ્રિલિમિનરી કંટ્રોલ કરે છે. ડિસ્કમાં ઇનપુટ આઉટપુટ કરવું એ નક્કી કરે, અને એટલે આ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. હવે આપણે જોઈશું એનું આર્કિટેક્ચર. આર્કિટેક્ચરમાં અલગ અલગ યુઝર્સ દર્શાવવામાં આવ્યા છે. યુઝર કોઈ પણ પ્રકારના હોઈ શકે, વેબ યુઝર્સ છે, એપ્લિકેશન યુઝર્સ છે, એનાલિસિસ્ટ યુઝર્સ છે, કે પછી ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. બરાબર, અલગ અલગ એપ્લિકેશન સોફ્ટવેરનો યુઝ કરશે. વેબ યુઝર્સ છે એ એપ્લિકેશન ઇન્ટરફેસનો યુઝ કરશે. એપ્લિકેશન પ્રોગ્રામર્સ છે એ એપ્લિકેશન પ્રોગ્રામનો યુઝ કરશે અને એમાં એના કોડિંગ લખશે. એનાલિસ્ટ યુઝર એ ક્વેરી ટૂલનો યુઝ કરશે. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર એ એડમિનિસ્ટ્રેટર ટૂલનો ઉપયોગ કરશે. હવે એના બે કમ્પોનન્ટ છે, ક્વેરી પ્રોસેસર યુનિટ અને સ્ટોરેજ મેનેજર યુનિટ. ત્રીજો પણ છે ડિસ્ક સ્ટોરેજ. હવે ફર્સ્ટ છે ક્વેરી પ્રોસેસર. ક્વેરી પ્રોસેસર ડીલ્સ વિથ એક્ઝિક્યુશન ઓફ ડીડીએલ એન્ડ ડીએમએલ સ્ટેટમેન્ટ. એટલે શું, તો ડીડીએલ અને ડીએમએલ જે ડેટા ડેફિનેશન લેંગ્વેજ અને ડીએમએલ એટલે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ સિસ્ટમનું એક્ઝિક્યુશન કરવા માટે ક્વેરી પ્રોસેસરની યુનિટની મદદ કરે છે. હવે એમાં એના સબ કમ્પોનન્ટ હશે. પહેલું છે એપ્લિકેશન પ્રોગ્રામ ઓબ્જેક્ટ કોડ. જે પણ યુઝર એપ્લિકેશન ઇન્ટરફેસ દ્વારા જે બી કોડિંગ કરશે એ ફેચ થશે. નેક્સ્ટ છે કમ્પાઇલર એન્ડ લિંકર. જે બી કોડિંગ હશે એ કમ્પાઇલ થશે અને એને લિંક થશે. જે બી ડીડીએલ કમાન્ડ હશે, ડીએમએલ કમાન્ડ હશે, એ કમ્પાઇલ થશે. અને ડીએમએલ ક્વેરીઝ જે પણ આવશે એ કમ્પાઇલર થયા બાદ એના અંદર એક્ઝિક્યુટ થશે, અને એપ્લિકેશન પ્રોગ્રામ ઓબ્જેક્ટ કોડમાંથી એ ડિફરન્શિએટ કરશે. ત્યાર પછી ડીડીએલ ઇન્ટરપ્રિટર. ડીડીએલ ઇન્ટરપ્રિટર એટલે ઇટ ઇન્ટરપ્રેટ્સ ડીડીએલ સ્ટેટમેન્ટ ઇન્ટુ અ સેટ ઓફ ટેબલ્સ કન્ટેનિંગ મેટાડેટા. શું થશે, તો ડીડીએલ સ્ટેટમેન્ટની મદદથી મેટાડેટામાં આવેલા ટેબલને ઇન્ટરપ્રિટ કરવામાં મદદ કરે છે. અને એડમિનિસ્ટ્રેટર ટૂલ એના ડેટા ડીએમએલ ક્વેરીઝમાં ફેચ થશે. ત્યાર પછી ડીએમએલ કમ્પાઇલર એન્ડ ઓર્ગેનાઇઝર. ડીએમએલ કમ્પાઇલર એન્ડ ઓર્ગેનાઇઝર જે ડીએમએલ ક્વેરીઝ છે એને કમ્પાઇલ કરશે અને એને ઓર્ગેનાઇઝ કરશે. ઇટ વિલ translate DML statement into low-level instruction that the query evaluation engine understands. એટલે ડીએમએલ કમ્પાઇલર દ્વારા જનરેટ થતા લો લેવલ ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરે છે. હવે સેમ ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન, એમાં પણ ડીએમએલ કમ્પાઇલર દ્વારા જે બી જનરેટ થતા લો લેવલ ઇન્સ્ટ્રક્શન છે ને એક્ઝિક્યુટ કરશે. નેક્સ્ટ છે component storage manager. Storage manager will provide interface between low level data stored and application program and queries. એટલે જ્યારે યુઝર, બરાબર, એટલે સ્ટોરેજ મેનેજર શું કરશે, તો યુનિટ ડેટાબેઝમાં સ્ટોરેજ મેનેજર યુનિટ ડેટાબેઝમાં
સ્ટોર થયેલા લો લેવલ ડેટા અને સિસ્ટમમાં સબમિટ થતી ક્વેરી અને એપ્લિકેશન પ્રોગ્રામ માટે ઇન્ટરફેસ પૂરું પાડે છે. એના સબ કમ્પોનન્ટ છે ટ્રાન્ઝેક્શન મેનેજર. ફર્સ્ટ છે ટ્રાન્ઝેક્શન મેનેજર. તો એટોમિસિટી પ્રિઝર્વ કરવામાં અને કનકરન્સીને કંટ્રોલ કરવામાં મદદ કરશે. It will preserve atomicity and control concurrency. Next છે authorization and integrity manager. હવે બે મેનેજર. થર્ડ છે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન મેનેજર હશે, બીજો ઓથરાઇઝેશન મેનેજર અને ત્રીજો ઇન્ટિગ્રિટી મેનેજર. હવે ઓથરાઇઝેશન મેનેજર એ ડેટાને એક્સેસ કરવા માટે યુઝર પાસે રાઇટ્સ છે કે નહીં તે ચેક કરે છે. અને ઇન્ટિગ્રિટી મેનેજર ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ ચેક કરે છે. એટલે ઇટ વિલ ચેક્સ ધ ઓથોરિટી ઓફ યુઝર્સ ટુ એક્સેસ ડેટા એન્ડ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ. નેક્સ્ટ છે ફાઇલ મેનેજર. ફાઇલ મેનેજર મેનેજીસ એલોકેશન ઓફ સ્પેસ ઓન ડિસ્ક સ્ટોરેજ. એટલે ડિસ્ક સ્ટોરેજમાં આવેલી સ્પેસને મેનેજ કરવામાં મદદ કરશે. નેક્સ્ટ છે બફર મેનેજર. ઇટ વિલ ફેચિસ ડેટા ફ્રોમ ડિસ્ક સ્ટોરેજ ટુ મેમરી ફોર બિંગ યુઝડ. આ બફર મેનેજર બફરિંગ કરશે, એટલે ડિસ્ક સ્ટોરેજમાંથી ડેટા ફેચ કરીને મેમરી સુધી પહોંચાડશે. હવે આ જે બધા ડેટા પ્રોસેસ થાય છે ફાઇનલી કોઈ ડિસ્કમાં સ્ટોર થશે, તો એના માટે છે ડિસ્ક સ્ટોરેજ. નેક્સ્ટ કમ્પોનન્ટ ડિસ્ક સ્ટોરેજ. એની અંદર સબ કમ્પોનન્ટ છે ડેટા ડિક્શનરી. ડેટા ડિક્શનરી ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોર મેટા ડેટા. મેટા ડેટા સ્ટોર કરવામાં મદદ કરે છે. નેક્સ્ટ છે ઇન્ડેસીસ. બફરિંગ મેનેજર અને ફાઇલ મેનેજર દ્વારા જે પણ ડેટા આવશે એ ઇન્ડેસીસમાં સ્ટોર થશે. તો ટુ પ્રોવાઈડ ફાસ્ટર એક્સેસ ટુ ડેટા આઇટમ્સ. એટલે ઇન્ડેસીસમાં શું થશે, તો ડેટા આઇટમ ફાસ્ટ એક્સેસ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ડેટા ડિક્શનરી સિસ્ટમ કેટેલોગ છે, તો દરેક પ્રકારના ઓપરેશન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે અને એના લીધે એક્સેસ કરવાની સ્પીડ વધી જાય છે. ડેટા. નેક્સ્ટ છે ડેટા ટુ સ્ટોર યુઝર ડેટા. યુઝરનો ડેટા સ્ટોર કરવામાં મદદ કરે છે. જે પણ યુઝરનો ડેટા હશે તે ત્યાં સ્ટોર થશે. લાસ્ટલી સ્ટેટિસ્ટિકલ ડેટા ટુ સ્ટોર સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ડેટા. એટલે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે તે ઉપયોગી થાય છે. આ માહિતીનો ઉપયોગ ક્વેરી પ્રોસેસર ક્વેરીને કેવી રીતે એફિશિયન્ટ વે એક્ઝિક્યુટ કરી શકે તે માટે કરવામાં આવે છે. તો આ એના 3 કમ્પોનન્ટ્સ હતા આર્કિટેક્ચરમાં. એનું સ્ટ્રક્ચર છે. આમાં ફર્સ્ટ છે ક્વેરી પ્રોસેસર, બીજું છે સ્ટોરેજ મેનેજર અને ત્રીજું છે ડિસ્ક સ્ટોરેજ. તો આ રીતે એનું આર્કિટેક્ચર છે. લાસ્ટલી એક્ઝિક્યુશન સ્ટેપ ઓફ ડીબીએમએસ, કે આપણે જે આર્કિટેક્ચર જોયું છે એના સ્ટેપ્સ કઈ રીતે એક્ઝિક્યુટ્સ થાય છે. તો જ્યારે યુઝર ડેટાબેઝમાંથી ડેટા એક્સેસ કરવા માટેની રિક્વેસ્ટ કરે છે ત્યારે નીચે દર્શાવ્યા સ્ટેપ ફોલો થાય છે. હવે આ જે સ્ટેપ લખ્યા છે એ આપણે ડાયાગ્રામમાં ફરીથી એકવાર જોઈ જઈએ. શું થશે, તો યુઝર ડેટાબેઝ આ જે ફર્સ્ટ લેવલ છે વેબ યુઝર એપ્લિકેશન પ્રોગ્રામર, તો એ જે છે યુઝર ડેટાબેઝમાંથી ડેટા એક્સેસ કરવા માટેની રિક્વેસ્ટ ડાયરેક્ટ એસક્યુએલમાંથી અથવા તો પ્રી-ડિફાઇન એપ્લિકેશનની મદદથી કરી શકે છે. પછી ડીએમએલની કમ્પાઇલર અને ડીએમએલ કમ્પાઇલરની મદદથી ડીડીએલ અને ડીએમએલ કમ્પાઇલરની મદદથી આ ડેટાને રિક્વેસ્ટને ક્વેરી ઇવેલ્યુશન એન્જિન પાસે મોકલવામાં આવે છે. બરાબર. તો અહીં ક્વેરી ઇવેલ્યુશન એન્જિન આ જે બી પ્રોસેસ થાય છે ક્વેરી ઇવેલ્યુશન એન્જિન પર પાસ થશે. ક્વેરી ઇવેલ્યુશન એન્જિનમાં ક્વેરીને એક્સેપ્ટ કરે છે અને એનાલિસિસ કરે છે. અને એ એનાલિસિસ કર્યા બાદ એ સ્ટોરેજ મેનેજરમાં ડેટાને પાસ કરશે. અને લાસ્ટલી શું થશે, તો કમ્પાઇલ થયેલા એસક્યુએલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે અને ફાઇનલી ડિસ્ક સ્ટોરેજમાં ડેટા સ્ટોર થાય છે. આ હતા એના સ્ટેપ્સ, ડીબીએમએસના એક્ઝિક્યુશન સ્ટેપ્સ. હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.